હેલો હા હેલો હેલો સ્પીકર માં પ્રોબ્લેમ થાય છે. હેલો ભાઈ કોણ આપણે નીતાબેન તમે બોલો છો? હા લીનાબેન, રીંગો કેમ ઘડી ઘડી વાગી હતી? 2-3 વાર વાગી, એમાં ખબર ના પડી હતી. હા પણ હવે હમણાં તમને સંભળાય છે? આપણું ચાલુ થઈ ગયું છે. હા પણ અવાજ તમારો બહુ સ્લો છે. બરાબર, મારો સ્પીકર છે, જોયેલું બરાબર. અમારે બધાને બરાબર છે. તમે તમારું હા મોબાઈલ હા હા જોયેલું. હું શરૂ કરું છું હવે. સાતમા શિક્ષા પત્રમાં લૌકિક આસક્તિ ન રાખતા માત્ર પ્રભુની સેવામાં જ આસક્તિ રાખવાનું શ્રી હરિરાયજી કહે છે. બધાને સંભળાય છે? હા હા ઓકે. સ્નેહી કોનું નામ? પોતાના સ્નેહીને સુખ થાય તેવું વર્તે તેનું નામ સ્નેહી. પુષ્ટિ ભક્તના તો સ્નેહી કે પ્રિયતમ શ્રી ઠાકોરજી છે. તો તે પ્રભુના સુખ માટેનું જ સદા હૃદયમાં મંથન થવું જોઈએ. તમને વચ્ચે વચ્ચે લાગે ને ત્યાં લીનાબેન જરા સમજ આપજો. હા તો સરળ હતું. પણ સ્નેહી પોતાના પ્રિયતમને માટે સર્વસ્વ ત્યાગે, એટલે પુષ્ટિ ભક્ત પ્રભુનો સ્નેહી છે તો પ્રભુના સુખને કે લૌકિક સેવાને માટે લૌકિક વૈદિકની પરવા વગર તેમાં મચ્યો જ રહે, એ જ તેનું કર્તવ્ય છે. સ્નેહી એ જ કે પોતાના પ્રિયતમને સુખ કરવા પ્રાણ પણ વાલા ન કરે. તો પુષ્ટિ ભક્તે પ્રભુના સુખ માટે પ્રાણ પણ વાલા ન કરવા જોઈએ. હવે પ્રભુ શાનાથી સુખ થાય તે જીવ બુદ્ધિ જાણતી નથી. મારા તાદસ્ય ભગવદીય પ્રભુનું સુખ શામાં છે તે જાણે. મારા તાદસ્ય ભક્ત પ્રભુનું સુખ શામાં છે તે જાણે છે. તો શ્રી મહાપ્રભુજી તાદસ્ય ભગવદીય સાથે નિવેદનનું સ્મરણ કરવાનું કહે છે. શ્રી મહાપ્રભુજી તાદસ્ય ભક્ત સાથે નિવેદન કરવાનું શા માટે કહે છે તેની વિગત આપી, તેની ચર્ચા કરી. તાદસ્યની ટૂંકમાં વ્યાખ્યા એ જ છે કે જેના પર નજર પડતા શ્રી ઠાકોરજી યાદ આવે. લૌકિક વૈદિક ભૂલી જવાય. તો લૌકિક વૈદિક ભૂલી જવાય તે તાદસ્ય. આવા ભગવદીઓનો સંગ હજારો કામ છોડીને દીનતા પૂર્વક કરવો જોઈએ ને તે જે રીતે બતાવે તે રીતે પ્રભુનું સેવા સ્મરણ કરવું. કદાચ તો તેવો સંગ ન મળે તો ગ્રંથોનું વાંચન મનન કરી તે પ્રમાણે વર્તન કરવું. જો આપણને તાદસ્ય ભગવદીયના પરિચયથી બધું કરવાનું કે છે, પણ એમ કે સ્નેહ કરવાનું કે છે, પણ એવું જો ન મળે, એવું કઈ ન મળે તાદેશર, તો કે છે ગ્રંથોનું વાંચન એનું મનન કરવું. વાંચન મનનથી સમજીને તે પ્રમાણે અનુભવમાં ઉતારવું એટલે જીવન સફળ થઈ જાય. હંમેશા એકાદ વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને મહાપ્રસાદ લેવો. એવું કહેવાનું કારણ એ છે કે એ પ્રમાણે રોજ રોજ પ્રસાદ લેવડાવતા કોઈ તાદસ્ય પણ મળી જાય તો કૃપા કરીને જીવને સ્વ કર્તવ્યની સમજણ પડે ને કૃપા કરે તો કામ થઈ જાય. હજારો વર્ષનું કાર્ય ક્ષણના સત્સંગથી સરી જાય. માટે તદીઓ સાથે મળીને ભગવદાર્તા વગેરે કરવાની આજ્ઞા આ શિક્ષા પત્રમાં પહેલા શ્લોકમાં છે. સેવામાં નિમગ્ન રહેનારા જીવનું લૌકિક વૈદિક તો પ્રભુ પોતે સિદ્ધ કરે છે. માટે પુષ્ટિ ભક્તે
તો સેવા પરાયણ જ રહેવું. આ કાળ મહાકરાળ છે, તેમાંથી બચવાને સેવા સિવાય બીજો ઉપાય નથી. આ બાબત શિક્ષાપત્રમાં છે. સત્સંગ આના બહુ ખસી જાય છે, પ્રિન્ટેડ લીધું છે ને આપણે એટલે. સત્સંગ કલયુગમાં ઘણીવાર વિઘ્ન નાખે છે, કારણ કે સત્સંગથી તેનું આયુષ્ય કપાય છે. આમાંથી તે વિઘ્ન નાખે છે, છતાં હૃદયને દ્રઢ રાખી દિનતાપૂર્વક સત્સંગ કરવાથી શ્રી ભગવાન કૃપા કરે છે. આ 7મા શિક્ષાપત્રની વાત કરી. સ્નેહીનું આપણે સારું કરીએ અને સ્નેહીને આપણે જેમ પ્રેમ કરીએ તેવો જ પ્રભુ આપણા સ્નેહી છે, ઠાકોરજી, એમને પ્રેમ કરવાનો છે. અને એમને પ્રેમ કરવા માટે આપણે તાદર્શ્ય ભગવદીઓ સાથે નો આપણો વ્યવહાર કેળવવાનો છે. અને જો એવું ન મળે તો પછી આપણે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો. એવી પ્રસાદ લેવાની રીતથી એમ કે રોજ બરોજની કોઈ તાદર્શ્ય જન કદાચ મળી જાય, અને ન પણ મળે તો આપણે આપણા ગ્રંથોનું વાંચન અને મનન કરવું. તેનાથી એમ કે આપણને સ્નેહ થશે. આ સાર હતો. ફોઈને કે લીનાબેન કશું કહેવું હોય તો કહેજો. હું મારી રીતે કહું છું. જો આજે આ 7મા શિક્ષાપત્રનું જે આપણે આગળનું વાંચન લઈએ છીએ, એમાં અત્યારે આ બતાવ્યું કે બધું જ એક જ વસ્તુ છે. શું છે? ભગવત આપણા ઠાકોરજી છે ને, એ જ આપણા માટે સર્વસ્વ છે. એમના સતીશ કાકાનું પણ અત્યારે જ કહેવું હતું, આજે અક્ષય સત્સંગમાં, કે આપણો જે બાપ બેઠો છે ને એને ઓળખી લો. જો એને ઓળખી લેશો ને, આપણો જે બાપ બેઠો છે એને ઓળખી લેશો ને, તો ક્યાંય તીરથ કરવા જવાની જરૂર નહીં પડે. ત્યારે પછી એમના સતીશ કાકાના સત્સંગમાં દીપેનભાઈ બોલ્યા ને કે શેઠ પુરુષોત્તમદાસજી હું તીરથ કરવા નીકળ્યા હતા, કઈ મંદરાચલ પર્વત. ત્યાં હું કીધું કે એ તીર્થો છે તે ભગવદીઓની રાહ જુએ છે કે બધા મોરામાં સ્નાન કરે છે, તો હું કોનામાં પાવન કે કરું, રાઈટ? પણ તો શેઠ પુરુષોત્તમદાસ ઉત્તમ સામગ્રી જોઈને પાછા વળી ગયા, બરાબર છે? એટલે કઈ જાય ત્યારે આપણે કીધું છે સ્નેહથી ને પ્રેમથી આપણે પ્રભુની જ સેવાનું જે આપણને આમાં બતાવ્યું કે, અને સત્સંગ શોધવો આપણે, પણ આપણે ઘરમાં જ, અને કશે ના મળે તો કીધું કે આપણે પુસ્તકો જ આપણો સત્સંગ છે. અને પ્રસાદ લેવડાવવાની ઇમ્પોર્ટન્સમાં પણ આપણને સમજાયું કે એમાંથી આપણને કોઈક દિવસ કોઈ તાદસ્યનો આપણને સંગ થઈ જશે. આજે આપણને આ શિક્ષાપત્રમાં આવીને આપણને અત્યારે 2 સત્સંગમાં, હજુ મેં અક્ષયબાનો આખું નથી સાંભળ્યું, થોડું સાંભળ્યું. એમાં શરૂઆતમાં જ આવું હતું કે આપણે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીને જ પહેલા ઓળખી લો. કશે કોઈ મંદિર દર્શન કરવા જવા કે કોઈ તીરથ, આપણે એમને જ ઓળખવાનું છે. અને આમના સતીશ કાકાએ કીધું એમ કે આપણને મહાપ્રભુજીએ જ બધું ગ્રંથોમાં આપી દીધું છે. દવાઓ રૂપી જુઓ કે ગ્રંથો રૂપી જુઓ, એને આપણે પાન કરી લઈએ કે પી લઈએ, તેથી જ આપણને બધું સમજણ પડી જશે. અને અહીંયા હરિરાયજી પ્રભુ આપણને આ શિક્ષાપત્રમાં કહે છે, રાઈટ? ચાલો આપણે આગળ વધીએ. 8મું શિક્ષાપત્ર. 8મા શિક્ષાપત્રની વાત કરે છે. તો 8મા શિક્ષાપત્રમાં વિશ્વાસથી જ સર્વ થાય છે. હવે વિશ્વાસ વિશે કહેશે. વિશ્વાસ એટલે પ્રભુ પર શ્રદ્ધા અને અનન્ય આશ્રય. પ્રભુને જે અનન્ય તેને પણ અનન્ય છે. જે પ્રભુ માટે એમ કે ખાસ છે, એ પ્રભુના માટે પણ ખાસ છે. પ્રભુને સુખી કરવા માટે જે સર્વસ્વનો ત્યાગ કરે છે, તેને સુખી કરવા પ્રભુ પણ સર્વસ્વ ત્યાગે છે. જેને પ્રભુને મળવાની હૃદયમાં આરતી અથવા વિરહ થાય છે, તેવા ભક્તને મળવાની આરતી અથવા વિરહ પ્રભુને પણ થાય છે. માટે હંમેશા આરતી રાખવી જોઈએ. અનન્ય આશ્રય થયો ત્યારે જ કહેવત છે કે વસ્તુ વગર ચેન જ ના પડે, તે વસ્તુ વગર એ ચેન જ ન પડે. આથી વિશ્વાસનો ખરો અર્થ અથવા
ખરો ભાવ એ છે કે વિશ્વાસ એટલે વિશેષ શ્વાસ, એટલે શ્વાસ. વિશ્વાસ એટલે વિશેષ અને શ્વાસ એટલે શ્વાસ. પ્રભુના વિયોગથી વિશ્વાસ ચાલે એટલે હાય નીકળે તે વિશ્વાસ. મને કે છે એવું હશે, હાશ હોવું જોઈએ. હાશ નીકળે કે કોઈ બી વસ્તુ મળે તો આપણે હાશ, એટલે હાશ હોવું જોઈએ. કદાચ તમે વિચારજો. વિશ્વાસનું છેલ્લામાં છેલ્લું રૂપ છે એ છે કે વી એટલે વિગત કે જતા રહેવું, અને શ્વાસ એટલે પ્રાણ. મતલબ કે પ્રભુના વિયોગાગ્નિથી પ્રાણ પણ ટકવા મુશ્કેલ થઈ જાય. જો વિયોગ થાય તો આપણા પ્રાણ પણ એમ કે ટકવા મુશ્કેલ થઈ જાય. પ્રભુના વિયોગ અગ્નિથી પ્રાણ પણ ટકવા મુશ્કેલ થઈ જાય તે વિશ્વાસની પરાકાષ્ઠા છે, એટલે કે સીમા છે. ભગવદીઓ અને એનાથી વધુ કશું ન હોઈ શકે. ભગવતીઓ માંગે છે કે કાહુ કે દિનો કછુ, કાહુ કે લંકા લૂંટાય, કૃપા કરી મોય દીજીએ જબ એક નીકળે હાય. તમે ચર્ચા કરો એટલે હું આગળ પછીનો પેરેગ્રાફ લઉં. લીનાબેન, વિશ્વાસની વાતનો. હેલો. વિશ્વાસ કેવું સરસ કીધું નહીં? શ્વાસ વિશેષ પ્રકારનો શ્વાસ ને. બસ હવે આમાં તો આરતી રાખ, એના વિના ચાલશે જ નહીં. આરતી રાખવી જોઈએ. અને મળે ત્યારે આપણને એમ લાગે હાશ, શાંતિ થાય એમ. મળે ત્યારે શાંતિ થાય, પછી ના મળે ત્યારે પ્રાણ નીકળી જાય. એ તો કઈ વાત, કેવી દશા છે. હવે આગળ છે ને એના વિશે જ છે પાછું, બીજા પેરેગ્રાફમાં. બોલો. હા, તમે આગળ લો માસી. કોઈકને કંઈક આપો, કોઈકને લંકા લૂંટી આપો, પણ મને તો કૃપા કરીને એક આપના વિયોગથી હાય નીકળે એ જ આપો. માટે ખરો વિશ્વાસુ આ જ કહેવાય છે કે જેને પ્રભુ સિવાય બીજી કોઈ જ ઈચ્છા નથી. આ માર્ગમાં અન્યાશ્રયને મહાબાધક ગણ્યો છે. હવે અન્યાશ્રય, જેણે પ્રભુને પોતાનું સર્વસ્વ જાણ્યું છે તેને બીજી બાબતની ખબર જ કેમ રહે? માટે ચાતકની પેઠે વિશ્વાસ રાખી રટણ કર્યા કરવું એટલે પ્રભુ સ્વાનંદનું દાન કરી અનુભવ જ જાતું નથી, અનુભવ જ આપે જ. તેને માટે તદીયનો સત્સંગ તો જોઈએ જ. તદીય એટલે પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તો એટલે મહાપ્રભુજીના સંબંધ વાળો અંતરંગ ભક્ત. શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે ન આવ્યો હોય તો ગમે તેવો હોય તો તેનો સંબંધ તે પણ અન્યાશ્રય છે. કારણ કે તેનો શ્રી મહાપ્રભુજી જોડે સંબંધ નથી, તેથી તેનામાં વિરહ નથી, અને વિરહ ન હોય તેનો સંગ કશા કામનો નહીં. જે સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના સંબંધ પૂર્વકની ભગવદ વાર્તા નથી તેમાં સ્વાદ જ કેમ આવે? તે ગમે જ કેમ? માટે મહાપ્રભુજીના આસક્ત હોય તેનો જ સંગ સત્સંગ છે. એવાનો સત્સંગ નથી, તેથી શ્રી હરિરાયજી તલસે છે ને તે 7મા શ્લોકમાં બતાવે છે. એ દ્વારા સત્સંગનું મહાત્મ્ય પણ શ્રી હરિરાયજી પ્રકટ કરે છે. આવા અનુભવો છતાં શ્રી હરિરાયજીને ચેન જ નથી પડતું. સ્નેહીને ક્યાંય શાંતિ કે સુખ નથી, મળવામાંય સુખ નથી, મળવામાંય દુઃખ, ને વિછોડવામાં એટલે જતું રહે તો પણ દુઃખ. મળવામાં વિયોગ થાય, ભયનું દુઃખ થાય, ને વિયોગમાં વિરહનું દુઃખ થાય. આમ છતાં સ્નેહમાં કંઈ ઓર સ્વાદ છે. સ્નેહની પ્રાપ્તિ સ્નેહી ભક્તના સત્સંગથી થાય. માટે સ્નેહીનો સત્સંગ કરવો જોઈએ.
જો તેવી આરતી થાય તો પ્રભુ તેવો સંગ પણ આપે. અહીં પે 8મું પૂરું થાય છે. પ્રેમીલાભાઈ બોલો, ચલો આમાં તમે અનન્યાશ્રય ને મને કશી સમજણ નથી પડતી કારણ કે મારા મોબાઈલ માં અવાજ જ નથી આવતો. ધીરું બહુ સંભળાય છે મને. વોઇસ વધારો. આખો ફૂલ વોઇસ કરું પણ મારા મોબાઈલમાં અવાજ જ જતો રહે છે. એટલે મને કશું સમજણ જ નથી પડતી. હું વાંચે તે જ મને તો ખ્યાલ નથી આવતો. આપણે જે શિક્ષાપત્રની આગળનું જે છે ને એનામાં આપણે 8મા શ્લોકમાં શું વિવરણ આવે છે એવું ભગવતી માસીએ વાંચ્યું. વિશ્વાસ પર અને અનન્યાશ્રય પર વાંચ્યું. વિશ્વાસ એ આપણા પ્રભુ પર રાખવાનો, અનન્યતા પણ આપણા પ્રભુમાં રાખવાની. ઘરમાં બિરાજતા પ્રભુમાં જ બધું છે. યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલો, સબંતે શ્રી વલ્લભ નામ બોલો. બધું આપણા ઘરમાં બિરાજતા પ્રભુમાં જ છે. તીર્થ પ્રયાગ કઈ પણ ઠાકોરજી બધું આપણા પ્રભુમાં બિરાજે. ગિરિરાજજી, યમુનાજી બધું જ. એવી અનન્યતા રાખવાનું કે છે હરિરાયજી. એ આગળ 7મામાં પણ આપણને આના વિશે જ બતાવ્યું કે બધું જ આપણું. સતીશ કાકાએ પણ એ જ કીધું ને. હા, સતીશ કાકાએ કીધું, અક્ષય બાબાએ કીધું, આપણે આગળની છનાવટ અક્ષય બાબાએ પણ બપોરે એ જ કીધું ને. પણ તમારો કદાચ મોબાઈલ માં સંભળાતું નહીં હોય ને, આપણે આગળ આની પર જ છનાવટ લીધી કે આજે આપણે આ બંને સત્સંગમાં આપણે આ સાંભળ્યું. અને અનન્યાશ્રય પર ને એમના પર જે લોકોને મહાપ્રભુજીનો સંબંધ નથી ને એમની જોડે આપણે એમ કે ના રાખવું જોઈએ. એટલે કેટલું બધું ઊંડાણથી આપણને સમજાવે છે. ચોખ્ખું સમજાવે છે. હરિરાયજી તો ચોખ્ખમ ચોખ્ખું જ કે છે. દાદા પણ આ જ કે છે. દાદા તો આ બધી ભક્તિ કરીએ છીએ આપણે વ્યભિચારી ભક્તિ કે જ દાદા તો. આપણા પ્રભુ સિવાય બીજામાં મન જાય એ બધી વ્યભિચારી ભક્તિ એમ. આપણે એવો દ્રઢ આશરો રાખીશું તો પ્રભુ ધીમે ધીમે આપણને પણ એમાંથી બહાર કાઢશે. આપણા પ્રભુમાં જ છે બધું એમ. બહાર ખોરવા જવાનું જ નથી. હરિરાયજી કીર્તનમાં કે છે ને પણ યાહી મેં ગોકુળ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલો, યાહી મેં ગોવર્ધન રાસાદી લીલા, યાહી મેં યમુના કંદલો. બધું જ ઠાકોરજીમાં આપણા ઘરમાં બિરાજતા પ્રભુમાં જ બધું બિરાજે છે એમ. ગિરિરાજજી, યમુનાજી બધું જ એમાં પદ બિરાજે. સાથે સ્વરૂપ નવે નિધિ બધું જ એમાં બિરાજે. અનન્યતા જોઈએ. હરિરાયજી તો અનન્યતા રાખવું બસ એ જ કે છે ને. અનન્યતા અને વિશ્વાસ. વિશ્વાસમાં આપણને આપણે એમની વાતમાં કેટલો બધો વિશ્વાસ, શ્રી ગુસાઈજી પ્રભુના વચનમાં કેટલો બધો વિશ્વાસ. દૂર જ્યાં તો કે મારા ઠાકોરજી નામ ભૈયા પરે. અને પછી ઠાકોરજી ભોગ લગાવીને કે છે નહીં આવો તો પાતળ ફેંકી દઈશ ને એમ કરીશ. પણ પ્રભુચરણના એમાં કેટલો બધો વિશ્વાસ કે મને તો મારા ઠાકોરજી નું નામ આપી દીધું છે અને ઠાકોરજી પધારશે. ઠાકોર એટલો બધો વિશ્વાસ ને એ હતી એ પ્રભુચરણના એમાં. ત્યાર પછી ઠાકોરજી પધાર્યા ને. એ પધાર્યા દક્ષિણા દ્વારિકામાં ના બતાવ્યું. એટલો નાનો બાળક છે, વ્રજમાં જઈને બેઠા ગમની પાદરે જઈને. 3 દિવસ 3 રાત જલપાન વગર બેઠા. કેટલો વિશ્વાસ. ગુસાઈજી કદી જુઠ્ઠું ના બોલે. કહ્યું ને એને તો ઠાકોરજી દર્શન આપવા પડ્યા ને. દર્શન તો આપ્યા પણ પોતાની જોડે 3 રાત લઈ ગયા. પોતાની જોડે પધરાયા, સુવડાયા. પોતાની નિકુંજમાં પોતાની સૈયા ઉપર પોતાની સાથે કેટલું સુખ આપ્યું. અનન્યતા અને વિશ્વાસ બે મુખ્ય વસ્તુ છે ને. માર્ગમાં એ જ છે. અનન્યતા રાખો, વિશ્વાસ રાખો તો બધું બેડો પાર. ચાલો માસી આગળ લેશું. આજે આમે પહેલા એ વિચાર્યું હતું કે જે વખતે આખું શિક્ષાપત્ર રહેવાનું થાય ને એ વખતે આપણે તો ગિરધરજીના વચનામૃત કેવું કંઈક લઈશું.
અને આમે આજે ઓલરેડી મોડો જ સત્સંગ ચાલુ થયો છે, તો આપણે આજે શિક્ષાપત્રમાં જ આગળ લવાશી. હા કે એટલે Yeah. 7મું 8મું અને હવે 9મું. નવમાનું આવ્યું. આપણને 8મામાં વિશ્વાસ અને અનન્યતા પર કીધું, અને ને આમાં 7મામાં આપણને સ્નેહ. અનન્યાશ્રય અને અન્યાશ્રય બે વસ્તુ બતાવી. હમ. અનન્ય એટલે દ્રઢ આશ્રય રાખવાનો, બીજા કોઈના અનન્ય એટલે એકનો આશ્રય, એને અનન્ય કે એમ. અનન્ય બીજામાં ના હોય તેવો. હા, ન અન્ય એમ, બીજું કોઈ અન્ય નહીં એમ. એવો બીજો ક્યાંય ના હોય એમ. હમ. Right? અને અન્યાશ્રય એટલે બીજામાં ન રાખવાનો, બીજામાં રાખીએ. અન્યાશ્રય એટલે બીજામાં રાખવું. હવે 9મું શિક્ષાપત્ર, એમાં આરતીની વાત છે. 9મા શિક્ષાપત્રમાં દર્શનની આરતીની ભાવના દર્શાવી છે. આરતી વગર દર્શન નથી, પ્રભુ આરતી વગર દર્શન નથી આપતા. આપની પ્રસન્નતા ભક્તની આરતી ઉપર છે. એ આરતી કેવા પ્રભુના દર્શનની રાખવી તે આ શિક્ષાપત્રમાં શૃંગાર સાથે વિસ્તારથી આપે છે. ગુણ વગર આરતી એટલે વિરહ. આરતી એટલે વિરહ. ગુણ વગર આરતી થતી નથી, માટે અત્રે ગુણ પણ આપે છે. ગુણ જાણતા પ્રેમ થાય, પ્રેમથી આસક્તિ થાય, ને આસક્તિથી વ્યસન થાય. આવો પ્રેમ, આવી આસક્તિ ને આવા વ્યસનનું મૂળ શ્રી ગુરુદેવના વચનામૃત પરનો વિશ્વાસ છે. વિશ્વાસ તેનું નામ કે તે પ્રમાણે વર્તન. આમાં માનસી સેવાની સ્થિતિ પણ આપે છે. માનસી સેવામાં તો પ્રભુ સિવાય વસ્તુ માત્રની વિસ્મૃતિ થવી જોઈએ. તે તેની વિસ્મૃતિ થાય માટે તનુજા અને વિત્તજા સેવા કરવી જોઈએ. તનુજા વિત્તજા સેવા વગર માનસી સેવાની સિદ્ધિ નથી થતી. માનસી સેવામાં લૌકિક આસક્તિ અને વિષયો મહાબાધક છે, માટે તેનો પણ ત્યાગ કરવો. બીજું, દુસંગ એટલે જેના સંગથી પ્રભુ ના ભાવમાં, જેના દુસંગ એટલે જેના સંગથી પ્રભુ ભક્તિ, પ્રભુના એક શબ્દ નથી વંચાતો, હું ખોટું ના વાંચું. ભાવમાં ભાવમાં હશે કે પ્રભુના ભાવમાં આપણને થોડું પણ એમ એ થાય તેને દુસંગ જાણવું. તેને દુસંગ દુસંગ તે સર્વથા છોડી દેવો. તે સર્વથા છોડી દેવો જોઈએ. વળી ચિંતાનો પણ લેશ ન જોઈએ, સહેજ પણ ચિંતા નહીં કરવાની. ચિંતાથી પ્રભુને ભૂલાય છે, મોહ થાય છે. ચિંતા માત્રમાં પ્રભુના દર્શન ચિંતા માત્ર પ્રભુના દર્શન માટે જ રાખવાની, અને તે જ આરતી છે, તેને જ આરતી કહે છે. તે હંમેશા ચાલુ રાખવી જોઈએ. લૌકિક ચિંતા ન કરવી જોઈએ. તો એ 10માનું હતું. 9મા શિક્ષાપત્રમાં આરતીની વાત કરી. પેલા આરતી નું વાત કરી, એમાં પેલા વૈષ્ણવ ના આવે ને કે એમને પ્રભુએ પગથિયામાં એમને દર્શન આપ્યા હતા. અમને ભાન ભૂલી ગયા હોય છે, ખબર છે? એમને દર્શન કરવા જતા એટલે ટેરો આવી જાય છે ને પ્રભુ રાત એટલે પછી પધારીને દર્શન આપે છે ને એમને જારી નું જલ પણ આપે છે. એ જઈ જળ નીચે સુઈ રહ્યા હતા, ત્યાં કેમ પેલી લાકડીનો ગોદો મારીને ભીતમાંથી એ કરીને પછી પ્રભુ ત્યાં જરીજી નું જલ આપી આવે છે, પછી ત્યાં જરીજી એ કરી ભૂલી જાય છે. એ નથી, પણ મને તો એવું છે કે તેમને બહુ જાય છે દર્શન આરતી એટલે દર્શન ના માટે પણ ટેરો આવી જાય છે ને પછી ત્યાં જ બેસી રહે છે વૈષ્ણવ નું નામ એટલે નથી, પણ
ત્યાં જ પછી પધારે છે પ્રભુ ને એમને જરી જલ પણ આપે છે એમ. પ્રમીલા કોઈ લેજો. લો બકા. લો એટલે હવે આમ થોડી છણાવટ લઈએ તો આમ આપણને બધાને જે થોડી ખબર છે પણ છણાવટ થી શું છે તો જ થોડું હૃદયારૂઢ થશે. હૃદયારૂઢ થશે તો જ ધીમે ધીમે જીવનમાં ઉતરશે. જીવનમાં ઉતારવાનું છે ને એટલા માટે લેવાનું. એને પ્રસંગ સાથે આવું કનેક્ટ એ કરો ને કોઈ પણ તમને તો બધા વધારે યાદ આવશે ને આ કયા વૈષ્ણવ હતા જે વાત કરી તે ખ્યાલ હોય તો તે કહો. બધાનું છે ને 2-3 વાર્તાનું ભેગું થઈ જાય છે. બેન તમે વાર્તા ભેગી કરી દીધી. તમે જે કહો છો ને એ જ છે પણ એમાં મેં બીજા વાર્તાજી પણ આ ટાઈપથી છે મેં એમાં કનેક્ટ કરી દીધા. હા એવું તો એટલે તો બરાબર છે તો ખ્યાલ આવી ગયો એટલે તો મેં કીધું મેં આ રીતે કીધું એટલે લઈ લો ને તમે જ આખો એમાં લો કે તો થોડું થોડું યાદ રહે છે. એ તો મોહના ભંગીની વાત કરી જે તમે કહો છો કેવા કહો છો તે નાખલી ને પ્રભુએ પોતાનું જળ આપ્યું, પોતાનો બંટો આપ્યો ને કોણું પાડી મંદિરની પાછળ અને પછી ત્યાંથી મોહના ભંગી દર્શન કરાયા. ત્યારથી મેળ બોધે પેલો એને દર્શન કરાવી લેવાના એમ. તોય પાછા એક દિવસ મોડા પડ્યા તે ના થયું એટલે કે હવે તમારે એને આવે જ્યારે આવે તાર કરાવવાના. દર્શનનો તાપ જેને કહેવાય અનન્યતા, એક પ્રભુ પર આશ્રય એ અનન્યતા હતી એટલે એને દર્શન આપ્યા પ્રભુ એને આવી રીતે એને કર્યું. એવી રીતે પેલા ગોવાળને એવી રીતે અનન્યતા દર્શન હતા એને પોતાને આવી રીતે કે ઠાકોરજીમાં જ અનન્ય છે મારા પ્રભુને ગાડી કેવી રીતે પહોંચવું એમ. પ્રભુને છોડીને જવું ના, સેવા છોડીને જવું ના, ખીરકમાં ના પ્રભુએ દર્શન આપ્યા ને ત્યાં આગળ ના જારી બંટાનો એ લેવડાવ્યું એમને સેવાના ગયા બે પટેલભાઈ ની વાત કરો તમે. બે પટેલભાઈ ભોળા પટેલ ખીરકમાં ઠાકોરજી ના આપ્યા દર્શને આપ્યા ને લાડવાએ આપ્યા ને ખવડાવ્યું ખંતાથી પોતાની ગ્વાલ મંડીમાં લઈ જઈને આરોગાવતા હતા, લેવડાવતા હતા પ્રસાદ. અને ઠાકોરજીને ગુસાઈજીને એવું કે મને પાતર તો નહીં મૂકે ને કાકાજી મારી પાતર નહીં બંધ કરે પણ પાતર ખાતા જ નથી. પ્રભુ જોડે કઈ પાતર પડી રહેતી હતી. પ્રભુ નામાં અનન્યતા હોય તો પ્રભુ બેડો પાર કરે જ છે બધાનો એમ. તો બહુ બધા દાખલા છે, બહુ બધા વૈષ્ણવ આટલા 9 વર્ષ 5 વર્ષનો છોકરો છે દક્ષિણનો તે વ્રજમાં જઈને આયા દર્શન ના કર્યા ઠાકોરજીના અને ઠાકોરજી નિકુંજ પોતાની જાતે પહોળી એમની જોડે સુઈને આવ્યા. કેટલી અનન્યતા કહેવાય. ગુસાઈજીની વાણી પર વિશ્વાસ ને ઠાકોરજી પ્રગટ થવું પડ્યું અને આ દિવસ આથમી ગયેલો દિવસ ઉગાડવો પડે પ્રભુને. મુખ્ય વસ્તુ તો ત્યાં એ બતાવી કે દિવસ એવો આથમી ગયો હતો પણ પ્રભુને પછી ના રહેવું કે હવે મારે દર્શન આપવા પડશે. ચાચાજીની વાણી પર વિશ્વાસ છે એને એટલે મારી રાહ જોઈને બેઠા છે તો ઠાકોરજીને પધારવું પડ્યું. ગાયોના દર્શન કર્યા, ખીરકના દર્શન કર્યા, બધું વ્રજ મંડળ આખું પ્રગટ કર્યું ને. દર્શનની તાપ એક જ સ્વરૂપમાં આતુરતા હોય તો પ્રભુ કરાવે જ, આપે જ દર્શન. પણ કેવું ખરો તાપ હોય તો, આતુરતા હોય તો થાય બેન. આપણે જે આતુરતા અને તાપ હતો આપણે જે હમણાં સુરત વાળા સુરત જે નહીં સુરત ને બદલે સૂતર બોલે અને પછી પેલા અમને મુખિયાજી ભૈયા પર છે કે એમને સુરત મોકલ્યા તો પછી કે કેટલી ચિંતા થઈ કે હવે અહીંયાથી તો મને શ્રીજીના દર્શન નહીં થાય અને આ લોકો તો મને સૂતર મોકલી દે છે, સૂતર મોકલી દે છે. તે એક ઠાકોરજીએ સુરત ના પહોંચાડી દીધા. જોડે ગયા સુરત લઈ ગયા, સુરત થી લઈને બે સીધા લાવજે, તારું ને મારું. હા
પ્રસાદ એમ કે ના લઈશ, પાતળ લઈને આવજે, પ્રસાદ છે એ સમર્થન લઈને આવજે. અને રસ્તામાં લાડવા કર્યા, શું કરે તો કે લાડવા કરી દે. રસ્તામાં લાડવા થાય, લાડવા આરોગ્ય પ્રભુ જો. એટલે કેટલો બધો કેટલો બધા કેવા વિશ્વાસ, ફોટા ને કેવું કેટલી બધી દ્રઢ સ્નેહ, વિશ્વાસ. કેટલો બધો વિશ્વાસ કે ઠાકોરજી ને કેટલી બધી એની ચિંતા થઈ જોડે સુરત, એટલે હા, કેટલું બીબડા તારું બે ચાલુ પકા બંધ કરી દે, મોબાઈલ ઊંધો કરી દે. વાણી પર વિશ્વાસ. પેલા કયા ભાઈ કે જેમને ઠાકોરજી પધરાવવાનું કીધું તો ગુસાઈજીએ હા હા કર્યું, પણ કઈ ઉપરથી પથ્થર ગગડ્યો તો એમને એવું થયું કે આ ગુસાઈજીએ ઠાકોરજી પધરાઈ ગયા. એ પથ્થરમાં પણ પ્રભુના સ્વરૂપના દર્શન થયા હતા. એ વળી કઈ કોઈ વૈષ્ણવ નથી, કઈ ખ્યાલ નથી બકાયો. 252 માં જ છે માસી. નથી સાંભળવામાં આવી બકા મારે. હું જોઈ રાખીશ. ખ્યાલ નથી બેટા મને. ચલો આગળ નીકળો. હા, એવું જ કહેતી હતી કે હવે કેટલું છે એમાં, હવે 11મું હવે કેટલું 10મું નાનું, 10મું આવે ને એટલે 10મું નાનું છે, કે બહુ મોટું નથી. લઈ લો. 10મું શિક્ષાપત્ર, એમાં દીનતાની પ્રાપ્તિ કે મમતાના ત્યાગના લક્ષણ કે સ્થિતિ ગણાવે છે. જેમાં મમતા હોય તેનું પ્રભુ હરણ કરી માત્ર પોતાનામાં મમતા કરાવે છે. લૌકિક આસક્તિ છોડાવવા પ્રભુ લૌકિકમાં પીડા પણ આપે, કે તેથી લૌકિકમાંની પ્રીતિ છૂટી જાય. શરીરની મમતા હોય તો શરીરને પીડા, રોગ આદિ ઉત્પન્ન કરી તેના પરની પણ મમતા છોડાવે છે. દીનતાની પ્રાપ્તિ માટે પ્રભુ એટલે સુધી કરે છે કે કોઈને નીતિની મમતા હોય તો તેની પાસે એવું વિચિત્ર કાર્ય કરાવી નીતિનું મમત્વ છોડાવી દીનતા પ્રાપ્ત કરાવે છે. કોઈ અનહદ આચારમાં જ મોહ રાખે, પ્રેમ બિલકુલ ન હોય તો ભક્તના આચારની મમતા પણ પ્રભુ તજાવે છે. શરીરને એવી સ્થિતિમાં લાવી મૂકે કે આચારનું નામ નિશાન પણ ન જડે, ને એ રીતે દીનતા અને વિરહની પ્રાપ્તિ કરાવે. પોતાના સિવાય બીજી વસ્તુમાં સહેજ પણ મમતા ન રહે તે પ્રભુ પોતાના સિવાય બીજી વસ્તુમાં સહેજ પણ મમતા રહે તે પ્રભુને ગમતું નથી. માટે પ્રભુ સિવાય બીજી બાબતની મમતા ન રાખવી. ને પ્રભુ એટલે વાક્ય રચના હું ખોટી બોલી હતી. ફરીથી વાંચું છું કે પોતાના સિવાય બીજી વસ્તુમાં સહેજ પણ મમતા રહે તે પ્રભુને ગમતું નથી. માટે પ્રભુ સિવાય પોતાને એટલે પ્રભુ સિવાય બીજામાં મમતા રહે. પ્રભુ જ એટલે આગળ આપ્યું ને પ્રભુ એટલે પ્રભુ સિવાય. એટલે માટે પ્રભુ ગમતું સિવાય બીજા બાબતની મમતા ના રાખવી. ને પ્રભુ પીડા વગેરે જે કરે છે તે દીનતાના દાન માટે કરે છે એમ સમજવું. ભગવદ આશ્રય રહી નિમિત્ત બનીને કાર્ય માત્ર સેવા ભાવે કરીએ તો પ્રભુ પ્રસન્ન થઈ જાય. તે બાબત આમાં સમજાવી છે. પ્રભુ પરીક્ષા માટે પણ ગમે તેમ કરે, પણ અન્યાશ્રયની ગંધ પણ ન આવવી હોવી જોઈએ, તેથી સર્વનાશ થઈ જાય. માટે દૃઢાશ્રય અને વિશ્વાસ મુખ્ય છે, તે આમાં દર્શાવ્યું છે. 10મું શિક્ષાપત્ર અહીંયા પૂરું થાય છે. મમતા વિશે બતાવ્યું. દીનતાની પ્રાપ્તિ કરવી અને મમતાનો ત્યાગ કરવાનો. ફરી લઈ લો. તો પેલું એ પણ આવે કે આપણા શરીરમાં પણ મમતા ન રખાય. શરીરે સારું એટલે પછી પ્રભુ પીડા આપે કે મને આવું થયું, પણ એ થાય કેમ કે આપણને શરીર આપણું સારું છે, આપણે આમ કરીએ એમ કરીએ એ અહમથી આપણે કરતા હોય તો પ્રભુ આપણે શરીરની પીડા આપે આપણને એમ. મમતા છૂટે ને શરીરમાંથી એમ. એવી રીતે પેલા 5000 ની થેલી વાળા વૈષ્ણવ
એટલે ડોકરી પર બહુ વિશ્વાસ હતો ને, હમ. ગુસાઈજીએ કીધું એનો સંગ છોડી દે એમ. તો કે છે ના કૃપાના સંગ તો મારથી ના છૂટે એમ. તો કે છે હારું. પછી ગુસાઈજીએ પરીક્ષા લીધી એની. એક વખત કે મારે કે 5,000 ની મારે જરૂર છે કે છે વૈષ્ણવ તો મને કશેથી લાવી આપો એમ. એટલે ડોકરી પાસે લેવા ગયા. ડોકરી કે છે તમે લઈ જાઓ છો તો તમારે લઈ આવવાનો, હું માગું નહીં ગુસાઈજી પાસે. તમે લઈ જાઓ છો તમારે જ માગવાના, તમારે લઈ આપવાના એમ. તો કે હારું. ગુસાઈજીએ કીધું પરદેશ કરીશું ને આવશે એટલે આપી દઈશું, અમારા થોડા દિવસમાં આવવાની છે ઉડી એટલે આપી દઈશું એમ કરીને લાયા. આપી ગુસાઈજીને, ગુસાઈજીએ મૂકી રાખ્યા. પછી થોડો ટાઈમ થયો તો પછી ગુસાઈજી કઈ વાત કરે નહીં. એટલે થોડા દાડે ડોશીમાં પેલા વૈષ્ણવને કે માગ્યા તમે કીધું તારે કે છે કે તો કશું બોલતા જ નથી, કશું કહેતા જ નથી. ત્યાં કે છે તમે ના કહો તો પણ તમારે લાવી આપવા જ પડશે, નહીં કે હું તમને બંદી ખાનામાં નાખીશ એમ. એવું કરતા કરતા એને બંદી ખાનામાં નાખવા માટે માણસ મૂક્યો કે કઈ જાય છે શું કરે છે માણસ ધકેવાળી. તો ગુસાઈજી કે આ કોણ? તા કે એ ડોશીએ મારી પાસે માણસ મૂક્યો છે કે તું કઈ જાય છે ને પૈસા લાવી આલે એમ, કે તને રાજ દરબારમાં લઈ જઈશ એમ. તો પછી ગુસાઈજી કે છે હા બરાબર છે કે છે પૈસા તને કહેતા હતા લાવી આપવાના એમ. એટલે પછી તેને લઈને જવાનું કે છે તમને મેં કીધું પહેલેથી સંગ છોડી દો. તો કે ના એ મને મારું કામ થાય ને અડધી રાતે કામ લાગે ને, એ મમતા હતી ને કે મને અડધી રાતે પણ મને કામ લાગશે ડોકરી એટલે મેં એમનો સંગ ના છોડું એમ. પછી ગુસાઈજીએ કીધું કે વૈષ્ણવ પરદેશ જઈશું તારે લાવીશું તાર તમને આવશે ને અમારો ખર્ચ કરતા વધશે તાર તમને આપીશ એમ. એટલે પછી ડોકરી એમને બંદીખાનામાં પૂરવાની વાત કરી. એટલે પછી ગુસાઈજીએ કીધું તમે હું તમારા પૈસા મંગાવી આપું કોઈથી તો તમે ડોકરીનો સંગ છોડશો એમ. કેવા કૃપાના હવે તો છોડી જ દઈશ એમ. એટલે ગુસાઈજી એ પોટલી મૂકી રાખી હતી તે કડી મંગાઈ ખવાસપાઈથી અને એ જ આપ્યા કે આ તારા 5,000 એમ. આ તારા માટે જ કીધું તું પણ તને છોડવાનું કીધું તે સંગ ના છોડ્યો. તને મમતા હતી ને ડોશીમાં, મમતા તારી છોડાવવા માટે અમારે નાટક કરવું પડ્યું એમ. મારે તારા પૈસા શું કરવા છે કે પછી છૂટી ગયો એનો સંગ. એટલે કોઈના પર મમતા રાખવી એ પણ બધક છે એમ. આ છે તો મને કામ લાગશે, આ છે મારે આવું થશે એવું મમતા કોઈના પર પણ ન રખાય. પ્રેમ ગલી અતિ સાંકરી. એમે દો ન સમાય. ગોવિંદ સ્વામીને કે બિલકુલ લૌકિકમાં કોઈ આસક્તિ નહીં. દીકરીને શું કીધું ગોવિંદ સ્વામીએ? એ બોલતી હતી તું બોલી, એ જ બોલતી હતી મેં. બોલ ચાલા કહી દેતા. મન બીજું હોય તો આપું ને. હા મન એક જ છે એમ. મન એક જ છે જે પ્રભુમાં કીધું. સમર્પિત કરેલું છે. ઠાકોરજી આપી દીધું છે પછી બીજું કઈથી લાવું મન? કયો પ્રસંગ બાકા કે એને પણ પથ્થર વાળો મન નથી ખ્યાલ આવતો. મને વૈષ્ણવ નું નામ નથી યાદ આવતું માસી. એ વૈષ્ણવ ઠાકોરજી પધરાવવા માટે ગુસાઈજીને કે છે અને ગુસાઈજી હા કે છે. પછી કઈક વાતમાં હોય છે પણ ઉપર પર્વત ઉપર હોય છે ત્યાંથી એક પથ્થર નીચે ગગડીને આવે છે અને એ પથ્થર એ વૈષ્ણવને એવું સમજે છે કે મને ગુસાઈજી એ મને આ પ્રભુ પધરાઈ આપ્યા એમ. એટલે એની જે સેવા કરે છે તો પ્રભુ એમાં એમને દર્શન આપે છે. 252 વાર્તાજી નથી આવતા તો કોઈ પ્રસંગ કર્યો હશે, કોઈ વચનામૃત કર્યા હશે બકા. હવે એવું યાદ નથી પણ આવું યાદ છે સાંભળેલું. હા તે બરાબર યાદ હશે, વચનામૃતમાં આવ્યું હશે. બાકી વાર્તાજી નથી આવતું, મને યાદ નથી વાંચ્યું. બાકી આ આખો પૂરું થાય પણ નથી યાદ એવું મને. પછી ખબર નહીં હોય તો મને નહીં ખબર. વાંચવામાં નથી આવ્યું બકા. હોય તો તરત સહેજ દિન તો તરત યાદ આવી જાય આખું, પણ નથી ખ્યાલ બેટા મને. હા તો મને પણ નથી અત્યારે તો યાદ. હા તો એવું થાય તો કોઈ કીધું હોય ને પ્રસંગ તો યાદ રહી જાય આપણને. લેજો આગળ હવે. આગળ લેવું મમતા છે તો કે પછી પેલા આપણે એમને ના હતી કે આપણે એના બેન લઈ લઉં. આગળ શું કરવું છે 11મું? આમ તો સમય થઈ ગયો છે. આ લોકોનો ટાઈમ ના થઈ બહુ ગયો. કરવાનો કોઈ અર્થ નહીં યાર. અને એ તો 3 થયા ને એટલે કશું હા. બહુ એટલે પછી બધું 9, 10 અને 11. આજ સવારના બાકી સાંભળ્યા જ કરીએ છીએ બધું આપણે.
એટલે કેવું પછી બહુ 11 થી બાકી 11 થી બાકી 11મું આયા હેતલ. હા પણ હવે તોય 11મું આવ્યા. 9 ને એટલે 10 આપણે 7, 8, 9, 10 4 થઈ ગયા. એટલે આપણે કાલે છે ને આપણે બધા જોડે સાથે પ્રયત્ન કરીશું કે 1 થી 10 ને લાઈનમાં જોઈન્ટ કરીશું. બરાબર? શરૂઆત તમારે કરવાની. બરાબર. એટલે કાલે ડિસ્કસ કરવાનું છે. એટલે હવે આજે આપણે આમે તો આજે અત્યારે હજી 4 લીધા ને હા, ક્રમમાં મોટા ભાગે આપણે બધા વાર્તાજી સાથે લઈને ચાલ્યા. પણ મે બી કોઈને ફરી હજુ બીજા કોઈ વૈષ્ણવ હૃદયમાં પધારે પણ ખરા. રાઈટ? કારણ કે Yeah. એટલું બધું આ આવી ગયું અહમતા લાઈક વિશ્વાસ પર, દીનતા પર બધું જ આવી ગયું. યગડીજી આજે કીધું તે આપણે. બરાબર? એટલે આપણે બધા બહુ જ વૈષ્ણવ કનેક્ટ થશે આમાં તો. આ બધામાં તો બહુ હતું ત્યાગ ને મમતા પણ ને એટલું આવ્યું છે રાઈટ આજના એમાં હમ. એટલું અન્યાશ્રય જીવનમાં ઉતરી અનન્યાશ્રય. જાય તો બહુ સાર્થક જીવન થઈ જાય. હા, આટલું પણ જ પહેલું તો એક જ વસ્તુ આવી. 7મામાં તો એક જ આવ્યું કે તો આપણે આપણા પ્રભુને ઓળખી જ લો. જો પ્રભુ જ તમને ઓળખાઈ જશે તો તમને બીજું કશું પછી એમના સિવાય કશું દેખાવાનું જ નથી. કે આજે આ મંદિરમાં આ મનોરથ છે, કે આજે અહીંયા તીર્થ કરવા જવું છે, કે આજે આ વૈષ્ણવની ઘેર આ રાખ્યું છે. શરૂઆત જ ત્યાંથી થઈ. આપણે જે બિરાજે છે એનું લીલા સ્વરૂપ કયું છે તે તો ખ્યાલ પણ નથી. આપણે એવું જાણવા છતાં જઈએ જ છે બધે. હું પણ એવું તો કહું પણ એ છૂટે તો ને. એટલે એ જ છોડવાનું કીધું છે. પણ એ ક્યારે છૂટે? જ્યારે આપણા પ્રભુની જ આપણને આખો દિવસ મનમાં આપણા પ્રભુ માટે ધ્યાન રહે. એ આપણા તો પ્રભુ એવું અત્યારે હોય કે મારા ઠાકોરજી શું લીલા કરતા હશે, શું લીલા કરતા હશે, એના ચિંતન મનન માંથી જો બહાર આવી જઈએ તો આપણને બીજા બધા વિચારો આવે. પણ એ ચિંતન મનન હોય. હવે આપણે એકદમ ધ્યાન દઈને વચનામૃત સાંભળતા હોય અને કોઈ કઈ આપણને બોલાવીને પૂછે છે ને આપણને ડિસ્ટર્બ થાય છે, આપણને કેવું થાય છે? હમણાં નહીં, ઉભા રહો ભાઈ, મને સાંભળી લેવા દો. પણ એવું આપણને કેટલું ક્ષણિક. એટલે હું મારી વાત કરું, એવું થાય ને. હમણાં ઉભા રહો ભાઈ. પણ પછી આપણા ઠાકોરજીની આપણને આખો દિવસ સ્મૃતિ રહે અને સ્મૃતિમાં આપણને દેખાયા કરે કે ઠાકોરજી અત્યારે મારા પ્રભુ શું કરે છે, મારા પ્રભુ શું કરે છે. તો આપણે બીજા કશા વિચાર ના આવે. જે નથી કરવાનું એ આપણે આખો દિવસ થાય છે. જે ક્ષણિક થાય છે. એવું છે. માનવ સ્વભાવ છે. જો તમે તમારા બાળકને એમ કહેશો નાનું હોય કે આ ના કરીશ, તો એ પહેલું જોશે. આ ના ખાઈશ તો એ જોશે કે આમાં કેમ ના પાડે છે, હું આ જ કરું. આપણા એમ કે ઇન્સ્ટિંગ આપણા જન્મ સાથે જ આ બધું આવેલું છે. કલીનો સ્વભાવ છે, કળિયુગનો બસ સ્વભાવ. એ બી ખરું. જીવ દોષોથી ભરેલો. હા, એ બધું હવે આટલું બધું આચાર્યચાર્યને જન્મોના કળિયુગને જન્મથી મહા લઈને આવ્યા હો, ઉત્તમ ગણે છે. જન્મોના જન્મથી લઈને આવ્યા હોય. મહાન કળિયુગ છે માસી, એગ્રી એ વસ્તુ. પણ કળિયુગની અંદર એક વખત પણ ભગવત નામ લેવું જ શક્ય નથી. તો મહાન કળિયુગ કઈથી થશે, આપણને ફલિત થાય? એટલે ભગવત નામ લો, નામ સ્મરણ કાફી છે એના માટે. બીજું કઈ ના થાય કે નામ સ્મરણ કર્યા કરો બસ. ઓલીના હા, સતીશ કાકાનો ને રાજાનું તે રેકોર્ડિંગ કર્યું ને તો મોકલજો. મારે રિચાર્જ કરવાનું થયું હતું ને ફોનમાં, તો હું મોડી જોઈન થઈ હતી એમાં. સારું. જો માધુરી માસી, સતીશ હા કાકા રેકોર્ડિંગ હમણાં મિલનબેન પોસ્ટ કરશે ને એટલે તમને મળી જશે. અને હા રાજાનું ઓલરેડી રેકોર્ડેડ જ આવે છે, એટલે અમે રેકોર્ડેડ ને ફરી રેકોર્ડ નથી કરતા માસી. હા બરોબર. હા, કાલે હું રેકોર્ડ જ હતું. કારણ કે હવે અત્યારે તો રેકોર્ડર જ આવશે એવું લાગે છે. કારણ કે અત્યારે જે હવે નવો શિક્ષાપત્ર લેવાના છે, પણ હવે ક્યારે લેશે ખબર નહીં. કારણ કે વચ્ચે પછી એમની પછી વિદેશ યાત્રા પણ આવી જશે. હા, કશો અક્ષય વાંધો બાવાનો કેટલો સરસ હતો ને. નહીં. યાદ ના રહ્યું, ભૂલી ગઈ. કાલે રેકોર્ડિંગ જ હતું એમનું. સારું, ચાલો આપણે એવું કરીએ. હવે બધું આપણું લેવાઈ ગયું હોય તો આપણે આશ્રયપદ લઈ લઈશું. કારણ કે ઇન્ડિયામાં 11:40 થઈ ગઈ. કોણે લીધું છે? ખબર નહીં, આપણે બધા જોઈન થાય પહેલા આશ્રય મંગલાચરણ થઈ ગયું એવું કીધું હતા. કઈ નહીં, જેને અનુકૂળતા હોય એ લઈ લો. કાંઈ નહીં, હું લઈ લઉં. ચલો લઈ લઉં. જગઈને શરણ ખેરો ભરોસો,
દળઈના ચરણ ઘેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાભિન અબ જગમાં જ અંધેરો ભરોસો. દળઈના ચરણ ઘેરો. સાધન वर नहीं आकल में जाशो હોય નિવેરો. પૂર કહા કહે દ્વિવિધ આંધરો. બીના મોલ કો ચેરો ભરોસો. દળઈના ચરણ ઘેરો. દળઈના ચરણ ઘેરો ભરોસો. દળઈના ચરણ ઘેરો. શ્રી વલ્લભાધીશ